ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। ટોપિક પર આવીએ। 17 માર્ચ ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 15 માર્ચના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ મનાવવામાં આવે છે। ગ્રાહકોમાં સલામતી, માહિતી અને પસંદગીની સ્વતંત્રતા જેવા તેમના અધિકારો વિશે જાગૃતિ લાવવા અને તેમને અન્યાય, બજાર પ્રથાઓ અને શોષણથી બચાવવા માટે આ દિવસ મનાવવામાં આવે। આ દિવસ સૌપ્રથમ 1983માં ઉજવવામાં આવ્યો હતો। સેકન્ડ છે, જુલાઈ 2026માં અલ્ટિમેટ ટેબલ ટેનિસની 7મી સિઝન કોણ યોજશે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ગોવા યોજશે। મિત્રો, ગોવાનું કેપિટલ છે પણજી, સીએમ છે પ્રમોદ સાવંત। હાલમાં ગોવામાં આંતરરાષ્ટ્રીય ખારાશ પરિષદ વી કેર 2025 શરૂ થઈ। ગોવામાં ફિડે ચેસ વર્લ્ડ કપ 2025નું ઉદ્ઘાટન થયું। ગોવા સરકારે શાળા અને કોલેજના અભ્યાસક્રમમાં ચેસનો સમાવેશ કર્યો। આંતરરાષ્ટ્રીય પર્પલ ફેસ્ટિવલની 3જી આવૃત્તિ પણજીમાં યોજાઈ। કુશાવતી ગોવાનો 3જો જિલ્લો બન્યો છે। ગોવાના મુખ્યમંત્રીએ હિસ્ટ્રી ધેટ ઇન્ડિયા ઇગોન્ડ પુસ્તકની નવી આવૃત્તિનું વિમોચન કર્યું। ગોવામાં 56મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ યોજાયો। ગૃહમંત્રી અમિત શાહે ગોવામાં माझे घर योजना शुरू करी है। तीजो जे हालમાં કોને પ્રતિષ્ઠિત એમપી બિરલા મેમોરિયલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે મિત્રોમાં યશવંત ગુપ્તાને। પ્રખ્યાત ખગોળ ભૌતિકશાસ્ત્રી યશવંત ગુપ્તાને પ્રતિષ્ઠિત એમપી બિરલા મેમોરિયલ એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો છે। રેડિયો ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ કોલકાતાના એમપી બિરલા પ્લેનેટરિયમ ખાતે તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો। વિદ્યાર્થી મિત્રો, એવોર્ડ્સની વાત કરીએ। કૃષ્ણમૂર્તિ વેંકટ સુબ્રમણ્યમ શિકાગો એલ્યુમની એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય અર્થશાસ્ત્રી બન્યા। ભારતના કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીને લંડનમાં પ્રતિષ્ઠિત ઇન્ડિયા યુકે એચીવર્સ એવોર્ડ 2026થી સન્માનિત કરાયા। ચિરંજીવીને પ્રતિષ્ઠિત એનટીઆર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો। ભારતીય સિનેમામાં મહત્વપૂર્ણ યોગદાન બદલ અમોલ પાલેકરને મેટા લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ 2026 એનાયત કરવામાં આવ્યો। કૃતિ કે કરંત લંડનમાં રોયલ જિયોગ્રાફિકલ સોસાયટી દ્વારા આપવામાં આવતો પ્રતિષ્ઠિત સંરક્ષણ પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે। ફોર્થ છે, દેશના પ્રથમ સીબીડીસી આધારિત પીડીએસનો પ્રારંભ કયા શહેરમાં કરવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ગુજરાતના ગાંધીનગરમાં। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી છે અમિત શાહ, એમણે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે દેશના પ્રથમ સીબીડીસી એટલે કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત જાહેર વિતરણ પ્રણાલીનો પ્રારંભ કરાવ્યો। ગુજરાતમાં આધુનિક વ્યવસ્થા હાલમાં પંચુદોલ મેળા યાત્રા ક્યાં યોજાઈ? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ઓડિશા ખાતે। પંચુદોલ મેળા યાત્રા ઓડિશાના પુરી જિલ્લાના ચિલ્કા તળાવના કિનારે આવેલા માલુડ ગામમાં યોજાતો એક ઐતિહાસિક અને આધ્યાત્મિક ઉત્સવ છે। ફાલ્ગુનના શુક્લ પક્ષ તેજસ્વી પખવાડિયા દરમિયાન આયોજિત આ 3 દિવસીય ઉત્સવમાં 24 ગામોના દેવતાઓ પાલખીમાં પાણીમાં એકસાથે મુસાફરી કરે છે। 6 છે, હાલમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું ઉદ્ઘાટન ક્યાં થશે? તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર થશે, બરાબર। ન્યૂ દિલ્હી ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું ઉદ્ઘાટન થયું છે। 7 છે, હાલમાં દિલ્હી સરકારે વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે સ્મોક ઇટિંગ સપાટીઓનું પરીક્ષણ કરવા કઈ આઈઆઈટી સાથે કરાર કર્યો છે? તો મિત્રો રાઈટ આન્સર થશે આઈઆઈટી મદ્રાસ સાથે। દિલ્હીમાં વાયુ પ્રદૂષણ થાય છે અને એને ઘટાડવા માટે સ્મોક ઇટિંગ સપાટીઓનું પરીક્ષણ કરવા માટે આઈઆઈટી મદ્રાસ સાથે હાલમાં કરાર કરવામાં આવ્યું। દિલ્હીના મિત્રો હાલમાં સીએમ છે રેખા ગુપ્તા। આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? તો જસ્ટિસ લીસા ગિલ આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ન્યાયાધીશ બન્યા છે જસ્ટિસ લીસા ગિલ। 9 છે, હાલમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા ક્યાં અમૃત મહોત્સવ ફેસ્ટિવલ 2026નું આયોજન કરવામાં આવ્યું? આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા અમૃત મહોત્સવ ફેસ્ટિવલ 2026નું આયોજન થયું છે મિત્રો ન્યૂ દિલ્હી ખાતે, બરાબર। ન્યૂ દિલ્હી રાઈટ આન્સર થશે, ન્યૂ દિલ્હી ખાતે। 10 છે, હાલમાં કયા રાજ્ય સરકારે ધાર્મિક સ્વતંત્રતા બિલ 2026 રજૂ કર્યું, જેમાં બળજબરીથી ધર્માંતરણ માટે 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે? તો રાઈટ આન્સર છે એમાં મહારાષ્ટ્ર, બરાબર। મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે। તો મહારાષ્ટ્રનું કેપિટલ છે મિત્રો મુંબઈ, સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા।
મહારાષ્ટ્રમાં વસઈ કેથેડ્રલને સંરક્ષણ માટે યુનેસ્કો પુરસ્કાર એનાયત કરાયો. ભારતનો પહેલો મ્યુઝિકલ રોડ મુંબઈમાં બનાવવામાં આવ્યો. મહારાષ્ટ્રના જાલનામાં હટ્ટી રિસાલા ઉત્સવ ઉજવાયો. મહારાષ્ટ્રમાં આરોગ્ય મેળો 2026નું આયોજન કરાયું. મહારાષ્ટ્રનું સોંડલા ભારતનું પ્રથમ જાતિમુક્ત ગામ બન્યું. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે નાગપુરમાં દારૂગોળા યુનિટનું ઉદ્ઘાટન કર્યું. 11 છે, ઈરાનમાં ચાલી રહેલા સંકટને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રચેલા 3 સભ્યોના મંત્રી જૂથનું નેતૃત્વ કોણ કરશે? તો મિત્રો એ કરશે અમિત શાહ. નેતૃત્વ છે મિત્રો અમિત શાહ ગૃહમંત્રી, અને સભ્યો છે એસ જયશંકર વિદેશ મંત્રી અને હરદીપસિંહ પુરી પેટ્રોલિયમ મંત્રી. ઈરાનમાં જે હાલમાં સંકટ ચાલી રહ્યો છે, કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે. 3 સદસ્યોનું એમણે એક ટીમ બનાવી અને એનું નેતૃત્વ કરશે અમિત શાહ. 12 છે, GCWAS 2026 એટલે કે ગ્લોબલ કોન્ફરન્સ ઓન વુમેન ઇન એગ્રી ફૂડ સિસ્ટમના ઉદ્ઘાટન સત્રને કોણે સંબોધિત કરી? તો આપણા માટે પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ એ છે કે પહેલી વાત તો આનું આયોજન થયું ક્યાં, બરાબર. બીજી વાત એને કોણે સંબોધિત કરી ઉદ્ઘાટનમાં? તો મિત્રો દ્રૌપદી મુર્મુ જે છે મહામહિમ રાષ્ટ્રપતિ આપણા, એમણે સંબોધિત કર્યું છે. GCWS 2026 એટલે કે ગ્લોબલ કોન્ફરન્સ ઓન વુમેન્સ ઇન એગ્રી ફૂડ સિસ્ટમના ઉદ્ઘાટન સત્રને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંબોધિત કર્યું. આ પરિષદ 12 થી 14 માર્ચ 2026 દરમિયાન નવી દિલ્હીમાં યોજાઈ હતી. કઈ યોજના હેઠળ 6G ટેકનોલોજી માટે ₹271 કરોડના 104 સંશોધન અને વિકાસ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી? તો ટેલિકોમ્યુનિકેશન ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ એટલે કે TTDF યોજના. મિત્રો આ યોજના વિશે વાત કરું મેં તો આ યોજના 1 ઓક્ટોબર 2022ના રોજ શરૂ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય ટેલિકોમ ટેકનોલોજી અને ખાસ કરીને 6G અને સંશોધન અને નવીનતા પ્રોત્સાહન કરવાનું છે. 14 છે, હાલમાં NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કોના સહયોગથી પ્રથમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ગ્રીન કવર ઇન્ડેક્સ શરૂ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ઈસરો. હવે ઈસરોની વાત કરીએ. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઈસરોનું પૂરું નામ છે. એની સ્થાપના થઈ 15 ઓગસ્ટ 1969. મુખ્યાલય છે બેંગલુરુ. ચેરમેન છે મિત્રો V નારાયણન 11મા નંબરના. 15 છે, હાલમાં કોને પોલી ઉમરીગર એવોર્ડ 2026 એનાયત કરવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર છે શુભમન ગિલને પોલી ઉમરીગર એવોર્ડ 2026 એનાયત કરાયો. BCCIના નમન એવોર્ડ 2026ની મિત્રો જાહેરાત કરવામાં આવી. એમાં પોલી ઉમરીગર એવોર્ડ જે છે એ શુભમન ગિલને મળ્યો છે. ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ જે છે એ પણ શુભમન ગિલને મળ્યો, બરાબર. CK નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ જે છે પુરુષ રાહુલ દ્રવિડને મળ્યો છે, અને રોજર બીની મહિલા મિતાલી રાજને મળ્યો. લાલા અમરનાથ એવોર્ડ મિત્રો આયુષ મહાત્રે ઓલરાઉન્ડરને આપવામાં આવ્યું છે. હાલમાં રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવા માટે માહે અને કયા રાજ્યના દરિયા કિનારે સાગર કવચ મોક ડ્રીલ યોજાઈ? રાઈટ આન્સર છે મિત્રો કેરળ. તો કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ. મુખ્યમંત્રી છે પિનરાઈ વિજયન. રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર. અપગ્રેડેડ હાઈવે એન્ટ્રી ઓનલાઈન પોર્ટલ કોણે શરૂ કર્યું? તો મિત્રો એ કર્યું છે નીતિન ગડકરીએ, બરાબર. નેશનલ હાઈવે પર NOC અને એક્સેસ પરમિશન મેળવવાની પ્રક્રિયા સરળ બનાવી. પેટ્રોલ પંપ, રેસ્ટોરન્ટ, સાઇટ સુવિધાઓ અને યુટિલિટી લાઇનો માટે ઓનલાઈન અરજી કરવાની સુવિધા આપી. પારદર્શક અને ઝડપી મંજૂરી પ્રણાલી બનાવી. આ એનું મુખ્ય કામ રહેશે. નીતિન ગડકરી કેન્દ્રીય હાઈવે મંત્રી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કરંટના પ્રશ્નો વાત કરીએ રિવિઝનની.